हेलो विद्यार्थी मित्रों, हूँ कौशल राठौड़ आप सौનું સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપીમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણો વિશે ભણવા જઈ રહ્યા છે। આના પહેલાંના વિડીયોમાં તમે દ્વિઘાત સમીકરણ એટલે શું, તેનું પ્રમાણિત સ્વરૂપ, કઈ શરતોમાં એ દ્વિઘાત સમીકરણ બને, અથવા તો કોઈ સમીકરણ યુગમાં આપેલું છે તે દ્વિઘાત છે કે નહીં તેને ચકાસવાની શરતો જોઈ હતી અને અમુક આદેશો, યોગ્ય આદેશો લેવાની પદ્ધતિ પણ જાણી હતી। આજે આપણે તેના ટેક્સ્ટબુકના આધારના ઉદાહરણોનો ઉકેલ મેળવવા જઈ રહ્યા છે। તો શરૂઆત કરીએ। સૌપ્રથમ તમારા પ્રકરણ નંબર 4ના ઉદાહરણ નંબર 1ની ચલો ઉદાહરણ નંબર 1માં તમને 2 કૂટ પ્રશ્નો આપવામાં આવ્યા છે। તો આ કૂટ પ્રશ્નોને તમારે ધ્યાનથી સાંભળવાના છે, ત્યારબાદ આપણે તેનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા જોઈશું। તો મને આપવામાં આવેલો છે પ્રશ્ન કે નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો। સાંભળો પ્રશ્ન, નીચે આપેલી સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો એટલે ફક્ત મારે દ્વિઘાત સમીકરણ મેળવીને આપવાનું રહેશે, તે સિવાય મારે બીજું આગળ ઉકેલ મેળવવાનો નથી। તો આ ઉદાહરણમાં 2 કૂટ પ્રશ્નો આપેલા છે। તો સૌ પ્રથમ કૂટ પ્રશ્નની આપણે વાત કરીએ। તો જો સાંભળો કૂટ પ્રશ્ન શું કીધું છે। જ્હોન અને જીવંતી 2 વ્યક્તિઓ છે, પાસે કુલ 45 લખોટીઓ છે, 45 લખોટીઓ એટલે કે 2 વ્યક્તિઓ છે જ્હોન અને જીવંતી, તેના પાસે કુલ 45 લખોટીઓ છે બંને પાસે મળીને। હવે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે। દરેક વ્યક્તિઓ એટલે કે જ્હોન અને જીવંતી દરેક વ્યક્તિ દીઠ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે અને તેમની પાસે બાકી રહેલ લખોટીના સંખ્યાઓનો ગુણાકાર 124 છે। એનો અર્થ કે હવે જે બચી ગઈ છે 5-5 ખોવાયા પછી જે જ્હોન અને જીવંતી પાસે લખોટીઓ છે તેનો ગુણાકાર જો હું કરું છું તો મને જવાબ જોવા મળે છે 124। તો આપણે જાણવું છે કે તેમની પાસે કેટલી લખોટીઓ હતી, પણ આપણે ફક્ત આનું દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે અને ઉકેલ મેળવવાનો નથી। તો ચાલો શરૂ કરીએ પ્રશ્નને। તો સૌપ્રથમ મારી પાસે શું છે, 2 વ્યક્તિઓ જ્હોન અને જીવંતી અને કુલ લખોટીઓ છે। તો જ્હોન અને જીવંતી પાસે કુલ લખોટીઓ બરાબર કેટલું આપેલું છે 45, એટલે કે 2 વસ્તુનો સરવાળો આપેલો છે, જ્હોનની પાસેની લખોટીઓ વત્તા જીવંતી પાસેની લખોટીઓ। તો આપણે ધારણા શું કરવી પડશે, મેં કીધું તેમ। તો ધારો કે જ્હોન પાસે x લખોટીઓ છે। ધારો કે જ્હોન પાસે x લખોટીઓ છે, તો જીવંતી પાસે કેટલી હશે? તો મેં કીધેલું જો તમને સરવાળો આપેલો હોય તો એક સંખ્યા x ધારો તો બીજી સંખ્યા સરવાળો -x। તો જીવંતી પાસે કેટલી હશે? સરવાળો ઓછા x લખોટીઓ થશે। તો જીવંતી પાસે કેટલી લખોટીઓ હશે? x લખોટીઓ, 45 - x લખોટીઓ। તો આ રીતે તમે ધારણા કરી શકો છો। પરંતુ ઘણીવાર એવું થાય કે સર નથી આઈડિયા આવતો કે નથી સમજ પડતી, તો આવા કિસ્સામાં તમારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પર ચાલી જવાનું। આપણી પાસે કેટલા વ્યક્તિઓ છે? 2 વ્યક્તિઓ। તો અથવામાં તમે આ રીતે પણ કરી શકો છો ધારણા કે ધારો કે જ્હોન પાસે x લખોટીઓ અને જીવંતી પાસે y લખોટીઓ છે। આપણે ધારી લઈએ આ રીતે। હવે કુલ કેટલી છે તેમના પાસે? કુલ આપેલી છે 45 કુલ, એટલે કે આ બંનેનો સરવાળો એટલે કે x + y બરાબર 45। તો મારે y ને x ના સ્વરૂપમાં લખવાનું છે। તો x ને શું કરો, જમણી બાજુ લઈ જાઓ
तो y बराबर शू आवशे 45 ओछा x जो मळी गयुं डायरेक्टली जीवंती पासे y हती अने y नुं मूल्य शुं आव्युं 45 ओछा x। तो आ रीते पण तमे धारणा करी शको छो। मारे करवानुं शुं छे कारण के द्विघात समीकरणमां बे चलोनो उपयोग शक्य नथी एटले मारे गमे ते रीते बीजा चलने पण प्रथम चलना स्वरूपमां रूपांतर करवुं पड़े तो ते मैं अहीं करी दीधुं छे। तो तमे आ रीते पण धारणा लई शको छो, वांधो आवशे नहीं। चलो आ तो थई गयो लखोटीओनो किस्सो। हवे बीजो किस्सो शुं आपेलुं छे कि बंनेओ केटली लखोटी खोई काढे छे 5 लखोटीओ। तो 5 लखोटीओ खोई दीधा पछी अथवा तो खोई नाख्या पछीनो किस्सो जोईए। चलो 5 लखोटीओ खोई नाख्या पछीनो किस्सो। तो जो 5 लखोटी खोई नाखी होय तो एनो अर्थ शुं थई गयो? हवे जॉन पासे केटली बचशे? तो जॉन पासे शरूआतमां x हती तेमांथी 5 ओછી थई जशे एटले के x - 5 तथा जीवंती पासे केटली बचशे? तो कुल हती एना पासे 45 ओछा x एमांथी 5 ओછી थई जशे 45 ओछा 5 थई जशे 40 ओछा x। तो आ मारो जवाब आवी गयो पहला किस्सानो। हजू बाकी छे प्रश्न, हजू तमे फक्त केटली लखोटीओ छे ते जोई छे। हवे मने बीजो किस्सो आपेलो छे कि 5 लखोटीओ खोवी नाख्या पछी बंने पासे रहती लखोटीओनो गुणाकार 124 आपवामां आव्यो छे। एटले के मारा पासे आ लखोटीओनो गुणाकार बराबर 124। केटली लखोटीओ? आ अने आ। तो माटे प्रथम गुणाकार आवशे x - 5 गुणाकार में 40 ओछा x बराबर 124। चलो सादुरूप आपीए। पहला आ x गुणाशे 40 साथे, पछी आ x साथे। तो पहला आवशे 40x ओछा x नो वर्ग, पछी 5 गुणाशे 40 साथे अने तो आ -5 गुणाकार में 40 एटले -200 अने -5 गुणाकार में -x वत्ता 5x बराबर 124। चलो बधा पदों एक तरफ राखो तो -x² एज इट इज 40 अने +5 वत्ता 45x -200 124 आ बाजू आवशे एटले -124 एटले आ थई जशे -324 बराबर 0 अने आखा समीकरण ने -1 वडे गुणी काढो तो तमने मळशे x² ओछा 45x वत्ता 324 बराबर 0। तो आ मारू आपेल कूट प्रश्ननु गाणितिक स्वरूप है कि आ द्विघात समीकरण मने जोवा मळे छे अने आनो उकेल ज्यारे मेळवशो त्यारे तमने लखोटीओनी संख्या पण जोवा मळशे, परंतु मने फक्त गाणितिक रीते रूपांतरण करवा कह्युं छे आ उदाहरणमां। तो मारे आमना आ मारो प्रश्ननो शुं थई जशे? जवाब थई जशे। तो तमारे आनो स्क्रीनशॉट लई लेवानो छे, त्यारथी लखवामां तमने सरळता रहेशे। मैं कीधुं एक्जाममां क्यां तो तमे आ धारणा लखो क्यां तो आ बंने लखवानी जरूर नथी। चलो हवे आगळ जईए। बीजो एक प्रश्न जो आपेलो है तेनी चर्चा करिए कि बीजो प्रश्न अपना पास शू है। हवे बीजो प्रश्न जो आपेलो है ते पण एक कूट प्रश्न है। मैं कीधुं कुल 2 कूट प्रश्नों उदाहरण नंबर 1 में आपवामां आव्या छे। तो बीजो कूट प्रश्न जो अमने आपेलो है ते छे, सांभळो ध्यानथी कि एक कुटीर उद्योग एक दिवस में केटलाक रमकड़ा बनावे छे। एटले कुटीर उद्योग तमारा पासे छे जे रमकड़ाओनुं उत्पादन करे छे। प्रत्येक रमकड़ुं बनाववानो खर्च, सांभळजो, प्रत्येक रमकड़ुं एटले दरेक रमकड़ा बनाववानो खर्च 55 मांथी प्रत्येक रमकड़ा बनाववानो खर्च 55 मांथी एक दिवस में उत्पादित थता रमकड़ानी संख्या बाद करीए तेटलो मळे छे। ध्यानथी सांभळजो कि प्रत्येक रमकड़ुं बनाववानो खर्च आपेलो छे तो मारे 55 ओछा एक दिवस में केटला रमकड़ा बनावुं छुं तेटलो तेनो खर्च थशे। कोई एक चौक्कस दिवसे उत्पादन खर्च जो ₹750 होय तो आपणे ते दिवसे उत्पादित रमकड़ानी संख्या केवी रीते जाणी शकाय छे? तो मारे अहीं 2 शरत आपेली छे। सौप्रथम कि एक कुटीर उद्योग छे, रमकड़ाओनुं उत्पादन करे छे। हवे केटला रमकड़ा उत्पन्न करे छे दिवस दीठ मने नथी खबर, तो हूँ धारी लઉં છું। धारो के
એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર x છે, અથવા બરાબર x લખો અથવા x છે, આ લખી શકું છું. ચલો હવે પ્રતિ રમકડું ઉત્પાદન ખર્ચ બરાબર 55 ઓછા પ્રતિદિન રમકડાની સંખ્યા. મને શું કીધું છે? પ્રતિ રમકડું ઉત્પાદન શું છે? 55 ઓછા પ્રતિદિન રમકડાની સંખ્યા. પ્રતિદિન રમકડાની સંખ્યા એટલે કે એક દિવસમાં ઉત્પાદન થતા રમકડાની સંખ્યા, એટલે શું થઈ જશે? x. માટે આ થઈ જશે 55 ઓછા x. ચલો હવે મને કીધું છે કુલ ઉત્પાદન ખર્ચ કોઈ એક ચોક્કસ દિવસે ₹750 છે. ચલો મને ખબર છે કુલ ઉત્પાદન એટલે, હવે કુલ ઉત્પાદન આપણે સપોઝ હવે આનું ઉદાહરણ લઈએ કે મારે ધારો કે એક સફરજન 10 રૂપિયાનું છે ને એવા મારે 10 સફરજન લાવવાના છે, તો કુલ ખર્ચ કેટલો થશે? તો આપણે શું કરીએ? 10 સફરજન વત્તા પ્રતિ સફરજન એટલે સફરજનની સંખ્યા ગુણાકારમાં પ્રતિ સફરજનનો ભાવ, તો આપણને કુલ ખર્ચ મળે. તો અહીં કુલ ખર્ચ આપેલો છે, માટે કુલ ખર્ચ એટલે રમકડાની સંખ્યા ગુણાકારમાં પ્રતિ રમકડું જે ખર્ચ આવે તે, અને તેનો કુલ ખર્ચ કેટલો બતાવેલો છે? 750. ચલો રમકડાની સંખ્યા કેટલી છે આપણા પાસે? x. પ્રતિ રમકડું ખર્ચ કેટલો આપેલો છે? 55 માઇનસ x બરાબર 750. માટે x એટલે 55 ગુણાકારમાં x થઈ જશે, આ માઇનસ x નો વર્ગ બરાબર 750. ચલો આ બંને પદોને જમણી બાજુ લઈ જાઓ, તો મારા પાસે પ્લસ x સ્ક્વેર માઇનસ 55x વત્તા 750 બરાબર 0. તો આ તમારા સમીકરણનું શું આવી ગયું? પ્રમાણિત સ્વરૂપ. તો આ શું બતાવે છે તમને? રમકડાની સંખ્યા શોધવા માટેનો કિસ્સો બતાવે છે. તો આ કિસ્સાનો ઉપયોગ કરીને તમે રમકડાની સંખ્યા તથા પ્રતિ રમકડું ઉત્પાદન ખર્ચ મેળવી શકો છો. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કૂટ પ્રશ્નને કેવી રીતે રૂપાંતરિત કરવાનું છે. શબ્દોમાં હશે, શબ્દને એવી રીતે લખો કે જેથી તમે તેને ગાણિતિક સ્વરૂપમાં રૂપાંતર કરી શકો. આ ખૂબ અગત્યનું છે. જો તમે કૂટ પ્રશ્નમાંથી સમીકરણ બનાવી દીધું આ રીતે, તો ગણતરી સૌથી સરળ બની જશે. તો આ હતું તમારું ઉદાહરણ નંબર 1. ચલો હવે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 2ની. ઉદાહરણ નંબર 2માં અમુક સમીકરણની અભિવ્યક્તિઓ આપણને આપેલી છે, અને આપણે ચકાસવાનું છે કે એ અભિવ્યક્તિ દ્વિઘાત સમીકરણ બનાવે કે નહીં બનાવે. ચલો તો આપણે તેની ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ કેવી રીતે? જુઓ, સૌપ્રથમ ઉદાહરણની આપણે ચર્ચા કરવાની છે, તો એ ચર્ચા કરીશું. ચલો ચર્ચા કરીએ સૌપ્રથમ ઉદાહરણ નંબર 2ની. ઉદાહરણ નંબર 2 એમાં પ્રથમ પ્રશ્ન આપેલો છે x માઇનસ 2 આખાનો વર્ગ વત્તા 1 બરાબર 2x માઇનસ 3. હવે મારે અહીંયા ચકાસવાનું છે કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. શરૂઆત કરીએ. સૌપ્રથમ a માઇનસ 2 આખાનો વર્ગ લગાવવો પડશે અહીં, તો લગાવીએ. માટે x નો વર્ગ માઇનસ 4x વત્તા 4 વત્તા 1 બરાબર 2x માઇનસ 3. ચલો એક એક પદ લાવો. પહેલાં x સ્ક્વેર તો એજ રીતે રહેવાનું, બીજી બાજુ કોઈ પદ નથી, એટલે ચલો આ માઇનસ 4x અને વત્તા 2x. વત્તા 2x આ બાજુ આવશે, એટલે શું થઈ જશે? માઇનસ 2x, અને આ માઇનસ 4 એટલે આ થઈ જશે માઇનસ 6x. ત્યારબાદ 4 વત્તા 1 5, માઇનસ 3 આ બાજુ આવશે એટલે વત્તા 3, એટલે આ થઈ જશે વત્તા 8 બરાબર 0.
તો આ પ્રમાણિત સ્વરૂપ ax સ્ક્વેર વત્તા bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું છે. દેખાય છે મને? આ છે ને ax સ્ક્વેર વત્તા bx વત્તા c સ્વરૂપનું છે. માટે આપેલ અભિવ્યક્તિ દ્વિઘાત સમીકરણ છે. આપેલ અભિવ્યક્તિ શું બની જશે? દ્વિઘાત સમીકરણ. ચાલો બીજું સમીકરણ જુઓ. બીજું આપેલું છે મને x કૌંસમાં x વત્તા 1 બરાબર વત્તા 8 બરાબર x વત્તા 2 કૌંસમાં x ઓછા 2. ચલો આની ચર્ચા કરવાની છે. આની ચર્ચા કેવી રીતે થશે જુઓ. x કૌંસમાં x પ્લસ 1 પહેલો ઉકેલ મેળવીએ. માટે x સ્ક્વેર વત્તા x વત્તા 8 બરાબર a પ્લસ b a માઇનસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે આ થઈ જશે x નો વર્ગ માઇનસ 2 નો વર્ગ એટલે શું લખાય? 4. ચલો x સ્ક્વેર તો બંને બાજુ છે એટલે કેન્સલ. માટે મારા પાસે બચશે x વત્તા 12 અથવા x બરાબર માઇનસ 12 બરાબર 0. તો માટે આ પ્રમાણિત સ્વરૂપમાં નથી. ax સ્ક્વેર x સ્ક્વેર વાળું પદ નથી આખામાં એટલે આ તો પ્રમાણિત સ્વરૂપમાં નહીં કહેવાય. માટે આ દ્વિઘાત સમીકરણ નથી. ખ્યાલ આવી જશે? ચલો જુઓ નેક્સ્ટ. જુઓ પછી નેક્સ્ટ આપેલું છે ત્રીજો પ્રશ્ન x કૌંસમાં 2x વત્તા 3 બરાબર x સ્ક્વેર વત્તા 1. ચલો સાદુરૂપ આપીએ. શું થઈ જશે? પહેલાં તો આનો ગુણાકાર કરો. માટે 2x નો વર્ગ વત્તા 3x બરાબર x નો વર્ગ વત્તા 1. ચલો અહીં 2x સ્ક્વેર છે ને અહીં x સ્ક્વેર છે. 1x સ્ક્વેર આ બાજુ જશે એટલે માઇનસ x સ્ક્વેર. તો 2 માઇનસ 1 થઈ જશે 1 એટલે ફક્ત x સ્ક્વેર વત્તા 3x એઝ ઇટ ઇઝ અને પ્લસ 1 આ બાજુ જશે એટલે થઈ જશે માઇનસ 1 બરાબર 0. તો આ પણ શું મળશે મને? એક દ્વિઘાત સમીકરણ. તો હા, આ દ્વિઘાત સમીકરણ છે. આ જવાબ આવી જશે. ચલો નેક્સ્ટ જુઓ. પછી શું આવશે તે જુઓ. નેક્સ્ટ આપેલું છે ચોથો પ્રશ્ન છે. આમાં x પ્લસ 2 આખાનો ઘન બરાબર x નો ઘન ઓછા 4. ચલો હવે આના માટે શું કરવું પડશે? a વત્તા b આખાનો ઘન સૂત્ર છે તમારા પાસે, યાદ છે સૂત્ર? હું લખું છું પાછો એકવાર. a પ્લસ b આખાનો ઘન એટલે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3 a સ્ક્વેર b વત્તા 3 ab નો વર્ગ. તો આ ક્રિયા મારે અહીં આપવી પડશે. a ના સ્થાને આવશે x, b ના સ્થાને આવી જશે પ્લસ 2. ચલો મૂકો. તો માટે ડાબી બાજુ થઈ જશે x નો ઘન વત્તા 2 નો ઘન એટલે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 એટલે કેટલું થઈ જશે? 8 વત્તા 3 a સ્ક્વેર એટલે x નો વર્ગ અને b એટલે પ્લસ 2. તે જ રીતે 3 a એટલે x, b નો વર્ગ એટલે કેટલું થઈ જશે? 4 બરાબર x ક્યુબ ઓછા 4. ચાલો x ક્યુબ બંને બાજુ છે, સમાન છે ચિહ્નવાળું એટલે કેન્સલ. ચલો આટલા પદનું સાદુરૂપ આપો. માટે મારા પાસે બચશે 8 વત્તા 6x નો વર્ગ વત્તા 12x બરાબર ઓછા 4. ઓછા 4 આ બાજુ સાઈડ લઈ જાઓ તમે. તો માટે મને સમીકરણ મળશે 6x નો વર્ગ વત્તા 12x વત્તા 12 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ છે, પરંતુ હજુ તમે આનું સાદુરૂપ આપી શકો છો. જો આવું કરવાનું રહેશે, જો તમારું સમીકરણમાંથી કોઈ એક સંખ્યા સામાન્ય નીકળતી હોય તો તેને સામાન્ય બનાવીને તેનું નાનું સ્વરૂપ બનાવો. જેટલું નાનું સ્વરૂપ તેટલી ગણતરી નાની બને છે. તો હું જોઈ શકું છું 6 બધાનો સામાન્ય અવયવ છે. તો એ સંખ્યા વડે એટલે કે આખા સમીકરણને હું 6 વડે ભાગાકાર કરું છું. તો આ ભાગાકાર મને જોવા મળશે x સ્ક્વેર 6 ભાગ્યા 6 એટલે 2x વત્તા 2 બરાબર 0. તો આ મારા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. હા છે. તો માટે હા, આ દ્વિઘાત સમીકરણ છે.
તો આ મને શું જોવા મળશે? મારું દ્વિઘાત સમીકરણ. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે તમે પ્રશ્નનો ઉકેલ કેવી રીતે મેળવ્યો. આજે આપણે જોયું કે પ્રથમ પ્રશ્ન કૂટ પ્રશ્ન હતા, તેમાં અમુક યોગ્ય ધારણાઓ લો અને સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ નક્કી કરો. બીજો પ્રશ્ન અભિવ્યક્તિઓ આપણને આપેલી હતી 4, તેનામાંથી આપણે ચકાઈશું કે જો પ્રમાણિત સ્વરૂપે ax² + bx + c = 0 સ્વરૂપે હોય તો દ્વિઘાત સમીકરણ છે, ન હોય તો દ્વિઘાત સમીકરણ નથી. તો આજના વિડીયોમાં આપણે અહીં અટકી જઈશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પ્રથમ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તેમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.